या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના આપ સર્વે વડીલ આપતજનો, સાવિત્રી મિશનની અમારી યુવાન ટીમના ભાઈ શ્રી મિત્તલ અને મનીષભાઈના સૂત્રધારપણા નીચે આ સાધનાને માર્ગે ગતિ કરતા ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને આપણે ત્યાંના તમામ યુવાન મિત્રો અને એમના પરિવારજનો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રામાં આપણે શું કરવાનું છે એ માર્ગ શ્રી અરવિંદે અશ્વપતિના સાધનાના યોગ દ્વારા પ્રગટ કર્યો છે. યોગ એ કોઈ સ્પેર ટાઈમમાં કરવાની પ્રવૃત્તિ નથી. યોગને આપણે આપણા મનનો ધર્મ બનાવવો જોઈએ. યોગ આપણા મનનો સ્વભાવ બની જાય. યોગ આપણા મન અને આત્માની વચ્ચેની કડી બની જાય. યોગ આપણા મન અને આત્માની વચ્ચેનો ગોલ્ડન બ્રિજ બની જાય. એ પ્રકૃતિને રૂપાંતરિત કરી શકે. જીવનમાં મનને મારવાનો આ માર્ગ નથી. પરમાત્માએ આપેલું મન એ બહુ મોટી પ્રસાદી છે. એ પ્રસાદને કારણે આપણે માનવ બન્યા છે. આપણું પ્રાણીપણું સમાપ્ત થાય, આપણી જડતા સમાપ્ત થાય, આપણો પ્રમાદ સમાપ્ત થાય, આપણું આળસ સમાપ્ત થાય, આપણી અજ્ઞાનતા સમાપ્ત થાય અને આત્માનું ઓજસ એ પિંડના કણે કણની અંદર પ્રકાશિત થાય. આપણો દીપક એ પરિપૂર્ણ માત્રામાં પ્રજ્વલિત થઈ જાય, જેને શ્રી અરવિંદે ફ્લેમિંગ કહ્યું છે. આપણામાં સૂર્યોદય થાય, આપણામાં એ પ્રકાશ જ્યોતિર્મય સ્વરૂપે પ્રગટ થાય. એ આપણો આદર્શ છે. એ જીવનનો આદર્શ છે. એ માનવીનો આદર્શ છે. અને એવો આદર્શ આપણે આપણી આજુબાજુના જગતમાંથી શોધીએ. કોઈક એવા વ્યક્તિને, કોઈક એવા પાત્રને, કોઈક એવી ગતિને અને કોઈક એવા જીવનને આપણે આપણા જીવનનો આદર્શ બનાવીએ ત્યારે આપણે આપણા મનને નાથી શકીએ છીએ. આપણા મનને સંયમિત અને નિયમિત બનાવી શકીએ છીએ. સાધનાનો માર્ગ મનને સંયમિત અને નિયમિત બનાવવાનો માર્ગ છે. સાધનાનો માર્ગ મનને મારવાનો માર્ગ નથી. મનને હિપ્નોટાઇઝ કરવાનો માર્ગ નથી. મનને ભમરડાની જાળનું સ્વરૂપ આપવાની આ યાત્રા છે. જેથી પરમાત્માની ગતિ આપણી જડતા હોવા છતાં જીવનમાં આપણને પ્રાપ્ત થાય અને એટલી ગતિ પ્રાપ્ત થાય કે આપણને સ્થિતિનો અનુભવ થાય. આપણી ગતિ એ સ્થિતિ બની જાય અને ગતિને સ્થિતિનો સરવાળો થતાં સ્વયં 14 બ્રહ્માંડના ધણી એવા પરમાત્માને પોતાના હાથમાં આપણને ઊંચકી લેવાને માટેનું મન થાય અને તેનો આનંદ પરમાત્માને થાય. એ ભ્રમરડાનું દ્રષ્ટાંત મેં આપની સામે મૂક્યું. ભમરડો ફરે છે, એ ફરી રહ્યો છે, એ મનની ગતિ નથી. મનની ગતિ એ
ચંચળતાની ગતિ એ વિપરીત ગતિ છે, અવળી દિશાની ગતિ છે. આપણી પ્રકૃતિએ મનને જ્યારે પ્રાપ્ત કર્યું ત્યાર પછી પ્રકૃતિના માધ્યમ દ્વારા મનની ઊંચાઈનો, મનની આ ઊંચાઈ એ પ્રકૃતિનું શિખર છે, એનો જે રીતે દુરુપયોગ થતો આવ્યો એ દુરુપયોગ થતાં થતાં મન આપણને અત્યારે પરેશાની કરતું હોય એવું અનુભવાય છે. એ મન શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, એની ગતિ બદલાઈ જાય. સાપના કુંડાળાના જેવી ગતિ. સાપ એની પોતાની અવસ્થાને કુંડાળું વાળીને ગૂંચળું વળીને બેઠો છે, એ ગતિ અત્યારે આપણા મનને પ્રાપ્ત થયેલી છે. એને આપણે ભમરડાની જાળની ગતિ આપવાની છે. આ આપણે કરવાનું છે. માટે શ્રી અરવિંદનો યોગ એ મનથી શરૂ થાય છે. માનવીના મનની સરખામણી આપણા દર્શનના ગ્રંથોમાં કાગડા સાથે કરવામાં આવી, નાગ સાથે કરવામાં આવી, ગીધ સાથે કરવામાં આવી, ગરુડ સાથે કરવામાં આવી, ઘોડા સાથે કરવામાં આવી અને મોર સાથે કરવામાં આવી, ચંદ્રમા સાથે કરવામાં આવી. આ બધા પ્રતીકો બહુ વિચાર કરવા લાયક છે. ગીધ સાથે કરવામાં આવી. કાગડાનું મન વિષ્ટા પર, ગીધનું મન વિષ્ઠા પર, સમડીનું મન વિષ્ટા પર. ગરુડ વ્યોમમાં વિહાર કરે, તે સાપને મારે, ઝેરને મારે. ભગવાનની ચેતનાને ગતિ આપે માટે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ, ઉમિયા માતાના વાહનની નંદીની મેં આપને વાત કરી જ છે. મન પરમાત્માએ આપણને વાહન તરીકે આપેલું છે. માનવીનું વાહન મન છે, જે માનવીને જીવનમાં ગતિ આપવાને માટેનો પ્રયાસ કરે છે. આપણે એને દુર્ગતિમાં, અવગતિમાં જીવવાની કોશિશ કરીએ છીએ. એ જીવનનો આદર્શ બદલાય તો મનની ગતિ બદલાય. કોઈને કોઈ વ્યક્તિને આપણે જીવનમાં આદર્શ તરીકે સ્વીકારવી પડે. અભિનેતા, નેતા, સ્પોર્ટ્સમેન એ બધા આપણા દુશ્મન નથી. એમના જીવનમાં પણ એમણે કોઈ પ્રાપ્તિ કરી છે, ઉપલબ્ધિ કરી છે, જીવનને પ્રકાશિત કરવાને માટેનો સખત પરિશ્રમ કર્યો છે. પણ પરમાત્માએ આપણને મન આપીને માનવી બનાવ્યા છે. એ માનવીના જીવનનો આદર્શ એનાથી અનેક ગણો ઊંચો છે. આપણે નીચા આદર્શનો સ્વીકાર કરીએ તો આપણી ગતિ ડાયવર્ટ થઈ જાય. આપણે ઊંચા આદર્શનો સ્વીકાર કરીએ તો આ જન્મે નહીં તો આવતે જન્મે, આવતે જન્મે નહીં તો તે પછીના જન્મે પણ આપણને તે આત્મસાત થાય. ભરવાડનો છોકરો એવરેસ્ટ ચડવાને માટેનો સંકલ્પ કરે તો આજે નહીં તો કાલે એક દિવસે એવરેસ્ટ ચડી શકે. પણ માત્ર એણે ટેકરી ચડીને સંતોષ માન્યો હોત, કોઈ નાનું શિખર ચડીને સંતોષ માન્યો હોત તો તેનસિંગ ભરવાડનો સામાન્ય છોકરો એવરેસ્ટ વિજેતા બનત નહીં. આપણો આદર્શ સમજાવે છે શ્રી અરવિંદ કે માનવીનો આદર્શ ભગવાન બનવાનો છે, માનવીનો આદર્શ કૃષ્ણ બનવાનો છે, માનવીનો આદર્શ વિદુર બનવાનો છે, માનવીનો આદર્શ ઉદ્ધવ બનવાનો છે. વ્યવહારના જગતમાં માનવીનો આદર્શ સ્વામી વિવેકાનંદ, જ્ઞાનદેવ, એકનાથ, તુકારામ, રાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ડૉક્ટર સીવી રામન, આઇન્સ્ટાઈન, આર્કિમિડીઝ, સોક્રેટિસ અને પ્લેટો બનવાનો છે. સદીઓ પહેલાં થઈ ગયેલા મહામાનવ એની પાસે પણ મન જ હતું, પણ એણે મનને એ રીતે યુ ટર્ન આપ્યો કે સાપના ગૂંચળાને બદલે મન ભમરડાની જાળ બની ગયું. એ જડતાની પ્રકૃતિને ગતિ આપવાને માટેનું સાધન બની ગયું, જેનો એક છેડો પરમાત્મા સાથે જોડાયેલો છે ને બીજો છેડો એ આ માટીના પિંજરા સાથે જોડાયેલો છે.
એ અવસ્થાને આપણે પ્રાપ્ત કરવાની છે. ભમરડામાં બે વસ્તુ છે, સ્થિતિ પણ છે અને ગતિ પણ છે. મન એ આત્માનું આશ્રિત બની શકે છે. મન આત્માને ગતિ આપવાને માટેનું સાધન બની શકે છે. મન એ આત્માને સ્થિતિ અને ગતિ બંનેનો સાથે સાથે અનુભવ કરાવે એવું સાધન પરમાત્માએ આપ્યું છે, જેને એમ કહેવામાં આવ્યું કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ બંધન અને મોક્ષનું કારણ છે. શ્રી અરવિંદે લખ્યું અહીંયા. As so he grew into his larger self. રાજા અશ્વપતિને આ સત્ય સમજાયું. ક્યાંથી, કેવી રીતે સમજાયું? તીવ્રતમ એસ્પિરેશનથી, અભિપ્સાથી, પ્રાર્થનાથી. તું પ્રાર્થનાને માસ્ટર એક્ટ બનાવી શકે એમ છે. તું પ્રાર્થનાના સંકલ્પને જીવનની ગતિ બનાવી શકે એમ છે. તું પ્રાર્થનાના સંકલ્પને તારી જાતને પરમાત્મા સુધી પહોંચવાને માટેનો રસ્તો બનાવી શકે એમ છે. સાધન તને એટલું શ્રેષ્ઠ આપવામાં આવ્યું છે. મોક્ષ એટલે તું પરમાત્માની ચેતનાને પૃથ્વીની ધરા પર આયુષ્યના સમયની અંદર જીવતો થઈ જાય, એ મોક્ષ છે. પ્રકૃતિના, જીવનના, ટાઈમ અને સ્પેસના તમામ મર્યાદાના આયામો તું વટાવી જાય, એ બધા જ બંધનોમાંથી તું મુક્ત થઈ જાય. સ્પેસ તને બંધન કરતા ન રહે, કાળ તને બંધન કરતા ન રહે, સંજોગો તને બંધન કરતા ન રહે, પ્રકૃતિના આરો અવરો અને પ્રત્યાઘાતો તને બંધન કરતા ન રહે. એવી તારી પોતાની અવસ્થા થઈ જાય. તું પ્રકૃતિનો સ્વામી બની જાય, તારી અને જગતની. એ મોટામાં મોટો આદર્શ છે. અને તે આદર્શ જીવવાને માટે પરમાત્માએ આપણને આયુષ્ય આપ્યું છે, અને પરમાત્માએ આપણને આ પ્રકૃતિનો પિંડ અને તેનું શિખર એવું મન પણ આપ્યું છે. આટલી જાગૃતિ પેદા થઈ જાય અભિપ્સાથી. શ્રી અરવિંદનો યોગ એ અભિપ્સા, પરિત્યાગ અને સમર્પણનો યોગ છે. શ્રી અરવિંદે અષ્ટાંગ યોગની અંદર 8 સ્ટેજીસ બતાવ્યા પતંજલિ ઋષિએ. શ્રી અરવિંદે પોતાના આ યોગનો પ્રારંભ મનથી કર્યો છે. ઇવોલ્યુશન એ મન સુધી આવી, ઉત્ક્રાંતિ એ મન સુધી આવી. એણે અમીબામાંથી માનવ પેદા કર્યો. હવે માનવમાંથી દેવત્વ પેદા કરવાને માટેની આપણી યાત્રાનું કયું સ્ટેશન કે જ્યાંથી આપણે આ ગતિને શરૂ કરવી પડે. મુંબઈ જવાને માટે આપણા સ્ટેશનથી, આપણા ગામથી, આપણા નેટિવ પ્લેસથી જે નજીકમાં નજીકનું રેલવે સ્ટેશન હોય તેને આપણે પસંદ કરીએ છીએ. ટ્રેન અમદાવાદથી મુંબઈ જાય છે તો આપણે આપણા ગામથી નજીકનું જે સ્ટેશન હોય એ પસંદ કરીએ છીએ. આપણે છેક ટર્મિનસ સુધી જતા નથી. ગતિ તો પ્રગટ થઈ ગઈ ઉત્ક્રાંતિની, અને એ ઉત્ક્રાંતિની ગતિમાં આપણે વાનરમાંથી માનવ બની ગયા. પછી પાછા આપણે અમીબાથી શરૂઆત કરવાની જરૂર નથી. વાનરમાંથી માનવ બનેલો માનવી એ માનવથી જ શરૂઆત કરે. તારી પાસે જે સર્વશ્રેષ્ઠ સાધન છે તેનો તું ઉપયોગ કર, અને એ સર્વશ્રેષ્ઠ સાધનના સ્વભાવને તું ઓળખ. એ સ્વભાવને ઓળખવાનો પ્રોગ્રામ, એનું નામ જાગૃતિ. અને જાગૃતિ આવ્યા પછી પણ ગતિ આવવી જોઈએ. જાગૃતિ આવ્યા પછી પણ દિશા મળવી જોઈએ. જાગૃતિ આવીને આપણે બેસી નહીં રહેવાનું. જગતની અંદર 80% માણસો એવા છે કે જે જાણે છે કે આ સત્ય છે, તે છતાં તે દિશા પકડી શકતા નથી. એની દુર્યોધનની અવસ્થા છે. જાનામી ધર્મમ ન ચ મે ગતિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ હું પ્રવૃત્ત થઈ શકતો નથી, હું ગતિ નથી મેળવી શકતો. હું અધર્મ જાણું છું તે છતાં હું એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. જગતમાં કેટલા માણસો છે જે જાણે છે કે જુઠ્ઠું બોલવું પાપ છે, દુષ્કર્મ કરવું એ પાપ છે, કામ, ક્રોધ, મદ, મત્સર, માયા, મોહ, મમતા એના શિકાર બની જવું એ પાપ છે, ભૂલ છે, અવગતિ છે. કોણ નથી જાણતું? બધા એ કરવામાં આનંદ માણે છે અને સ્વાંગ સજે છે, અભિનય કરે છે
કે હું બધું જ જાણું છું, હું શ્રેષ્ઠ છું, મારા જેવું કોઈ છે જ નહીં, એ મનનો અહમ છે. મનનો અહમ એ એની દુર્ગતિમાંથી પેદા થાય છે. મનને જો શ્રેષ્ઠ ગતિ આપવામાં આવે તો પહેલો અહમ ઓગળી જાય છે. આ અવસ્થાને જાગૃતિ કહેવામાં આવી. એ એસ્પિરેશનથી આવે છે, અભિપ્સાથી આવે છે. મેં આપના પાટીદાર સમાજના સંમેલનમાં પણ આ દ્રષ્ટાંત આપ્યું છે અને આજે જગત જ્યારે આને સાંભળી રહ્યું છે ત્યારે પણ હું દ્રષ્ટાંત આપું. જેરુસલેમમાં એક ક્રિશ્ચન ભાઈ, આર્ડન્ટ ક્રિશ્ચન, લોર્ડ જીસસ ક્રાઇસ્ટના અનુયાયી, એ દર રવિવારને દિવસે ચર્ચમાં જાય. ચર્ચમાં જાય પણ જાય તે જરી થોડા મોડા જાય, 5 કલાક, અડધો કલાક, 20 મિનિટ. પણ જાય એટલે લોર્ડ જીસસ ક્રાઇસ્ટના ક્રોસ સામે ઊભા રહીને પ્રાર્થના કરે અને એક જ લીટીની પ્રાર્થના કરે. કોઈ બાઇબલ વાંચે નહીં, બાઇબલના કોઈ કેરોલ્સ બોલે નહીં, માત્ર પ્રાર્થના, 2 હાથ જોડીને લોર્ડ જીસસ ક્રાઇસ્ટને કહે, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, આઈ એમ જીમ. 30 વર્ષના બધા જ રવિવાર એણે આ રીતે વિતાવ્યા. 30 વર્ષ પછી એક દિવસ એવો આવ્યો, એ ચર્ચમાં ન જઈ શક્યો. પેલો પાદરી 30 વર્ષમાં ટીકા કરતો રહ્યો કે આ કેવો મૂરખ છે, આવે છે અને લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એને ઓળખતો નહીં હોય તેમ પોતાની ઓળખાણ આપે છે, આઈ એમ જીમ. તો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ તને જાણતો નથી? ની કેરોલ બોલવાના, ની પ્રાર્થના કરવાની, ની વ્યવસ્થિત રીતે જેસ્ચર પ્રગટ કરવાનું પ્રાર્થનાનું, અને આવીને સીધા ઊભા રહીને કહે છે કે આઈ એમ જીમ. 30 વર્ષ વીતી ગયા. એક દિવસ પાદરી રાહ જુએ છે, અડધો કલાક, પોણો કલાક, જીમ આવશે, જીમ આવશે, આવ્યો નહીં. 2 કલાક વીતી ગયા, આવ્યો નહીં. એટલે પાદરી જોવા નીકળો જેરુસલેમમાં કે પેલો જીમ આજે કેમ નહીં આવ્યો, પેલો મૂરખ આજે કેમ નહીં આવ્યો. પડોશીને પૂછ્યું જઈને, જીમ ક્યાં ગયો? તો કે હોસ્પિટલમાં, બહુ બીમાર છે, કદાચ એ બચશે નહીં એમ. એટલે જીમ હોસ્પિટલમાં આવ્યો. પૂછ્યું કયા રૂમમાં છે? તે રૂમ પાસે જીમને જોવાને માટે પાદરી હોસ્પિટલમાં પહોંચ્યું અને પાદરીએ પૂછ્યું કયા રૂમમાં છે? જાણકારી મળી કે ફલાણા રૂમમાં એને રાખવામાં આવ્યો છે, જીમને. પાદરી તે રૂમ પાસે ગયો, જેવું તો રૂમનું બારણું સહેજ ખુલ્લું હતું. માની લીધું કે એની અંદર ટ્રીટમેન્ટ થતી હશે અને જીમની ટ્રીટમેન્ટ પૂરી થાય પછી હું જાઉં. બારણું ખુલ્યું નહીં એટલે પાદરીએ ધીરજ ન રહી, ધક્કો માર્યો અને ધક્કો મારીને બારણું ખોલ્યું એટલે જીમ બેડ પર સૂતેલો છે, અડધી આંખ ખુલ્લી છે, એ સામે જોઈ રહ્યો છે. એને થયું કે હવે અંતિમ ઘડી છે એટલે એના માથા પાસે જઈને ઊભો રહ્યો. પાદરી, આ તો જીમ છે, મેં 30 વર્ષથી એને મૂરખ તરીકે જાણ્યો છે અને આજે સૂતેલો છે, પણ હું પાદરી છું, હું પાદરી છું. એનો અહમ એને એના માથા પાસે લઈ જાય છે. કૃષ્ણને સૂતેલા જોઈને દુર્યોધન માથા પાસે જાય છે, એ મહાભારતનું દર્શન છે. અર્જુન કૃષ્ણના પગ પાસે ઊભો રહે છે, એ સમર્પણનું દ્રષ્ટાંત છે. વિજય સમર્પણનો થાય છે, વિજય અહમનો નથી થતો. માથા પાસે જઈને ઊભો રહ્યો, જોયું જીમને, પછી અબાઉટ ટર્ન ફર્યો પાદરી, અને જેવો એ અબાઉટ ટર્ન ફર્યો, આ ટર્નિંગ પોઈન્ટ, ફ્રીટ્જ ઓફ કાપરાનું આ ટર્નિંગ પોઈન્ટ. આપણે ટર્નિંગ પોઈન્ટ લેવું પડે સત્યને પામવું હોય તો. સત્યનું દર્શન કરવું હોય તો આપણે અબાઉટ ટર્ન થવું પડે, આપણે યુ ટર્ન લેવો પડે. અને મનને યુ ટર્ન આપવો તે સાધનાનો પ્રારંભ છે. અબાઉટ ટર્ન થયો અને ટર્ન થતાં જ એને દેખાયું જે નહોતું દેખાતું તે પહેલાં, કે અરે સામે કોઈ ઊભું છે. લોર્ડ જીસસ ક્રાઇસ્ટ 2 હાથ જોડીને જીમના પગ પાસે ઊભા છે, જેના ઘામાંથી આજે પણ લોહી વહી રહ્યું છે. અને 2 હાથ જોડીને ઊભેલા જીસસ ક્રાઇસ્ટ જીમને કહે છે
30 વર્ષ સુધી તું આવ્યો મારા દરબારમાં, મોડો તો મોડો, જે આવડું તે મારી આગળ નિવેદન કર્યું. 30 વર્ષ સુધી આવ્યો, જ્યારે હવે આજે તું આવી નથી શકતો, તારે મારો ટર્ન, તે હું તારે ઘેર આવ્યો. આ એસ્પિરેશન ભગવાન સામેથી આપણે ઘેર આવે. મેં ગઈકાલે 2 દ્રષ્ટાંત આપ્યા આપને. શાહજહાનના સમયની અંદર બોઢાણો દ્વારિકાધીશને ડાકોર લઈ આવ્યો, અને આ આપણા સમયની અંદર માનસિંહ બાપુ પાવાગઢની પટરાણી મહાકાળી માતાને ઓસારા સુધી લઈ આવ્યા. શું માનવું, શું સ્વીકારવું, કઈ વસ્તુનો શ્રદ્ધાપૂર્વક સ્વીકારવો, એ આપણો ચોઈસ છે મિત્રો. આ એસ્પિરેશન, આ પ્રાર્થના, પેલો આઈ એમ જીમ કરતો તો તેની પ્રાર્થના એટલી શ્રેષ્ઠ બની ગઈ કે જગતનો ધણી અંતિમ ઘડીએ એની સામે આવી ગયો. આપણો ધણી આપણી સામે ન આવી જાય? ખાતા પીતા બેસતા ઉઠતા જો મનને આ સ્વભાવ આપ્યો હોય, અભિપ્સાથી, તીવ્રતાથી, ટોપ પ્રાયોરિટી આપીને, માતાજીને ટોપ પ્રાયોરિટી આપીને તમારા મનને આ સ્વભાવમાં રથ કરી દો મિત્રો, તો જગતનો ધણી કોઈને કોઈ સેકન્ડે આયુષ્ય પૂરું થતાં પહેલાં તમને મળી જશે. રામમાં માનતા હોય તો રામ આવશે, કૃષ્ણમાં માનતા હોય તો કૃષ્ણ આવશે, મહાવીર સ્વામીમાં માનતા હોય તો મહાવીર સ્વામી આવશે, અને નિરંજન નિરાકાર એવી અલ્લાહની નમાઝ પડતા હશે તો અલ્લાહના દીદાર પણ તમને આ જન્મમાં થઈ જશે. એનું નામ એસ્પિરેશન. એ મનને યુ ટર્ન આપવાને માટેની આ યાત્રા એ ગતિ અને સ્થિતિનો વૈજ્ઞાનિક સરવાળો છે. એ હેમચંદ્રાચાર્ય સૂરીજીનો ગણિતાનું યોગ છે. 1 + 1 = 11, 1 + 1 = 2 નહીં. વિગતિમાં ફરતું મન આપણને અસત્ય બતાવે છે, સત્યનો સ્વાંગ પહેરેલું. સદગતિમાં ફરતું મન એ આપણને શ્રેષ્ઠ ગતિ આપે છે, અને શ્રેષ્ઠ ગતિ આપે છે ત્યારે આપણા જ જીવનની અંદર સ્થિતિ અને ગતિનો સરવાળો થાય છે. સાયકલ પર બેસીએ તો સાયકલની ગતિ પ્રાપ્ત થાય, સ્કૂટર પર બેસીએ તો સ્કૂટરની ગતિ પ્રાપ્ત થાય, ઘોડા પર બેસીએ તો ઘોડાની ગતિ પ્રાપ્ત થાય, બસમાં બેસીએ તો બસની ગતિ પ્રાપ્ત થાય, પણ પ્લેનમાં બેસીએ તો પ્લેનની ગતિ પ્રાપ્ત થાય. આપણે શું કરવાનું? તે કે આપણે સાચી પસંદગી કરીને બેસવાનું. સાચી પસંદગી કરીને બેસવું એનું નામ સ્થિતિ, અને સાચા વાહનની પસંદગી કરીને બેસવું એનું નામ ગતિ. એ સ્થિતિ અને ગતિ બેનો સરવાળો થાય તો વિજ્ઞાન પણ એમ સમજાવે છે કે આપણને યુ ટર્ન મળી જાય. આપણે આપણા લક્ષ્ય પર, આપણે આપણા આદર્શ પર પહોંચી જઈએ. સ્થિતિ અને ગતિનો સરવાળો કરવો એનું નામ છે ધ્યાન. મનની ગતિ પણ બાધારૂપ થાય નહીં. મનની ગતિ એ સ્થિતિમાં પરિણમે, અને સ્થિતિમાં પરિણમે ત્યારે મનનું સ્વરૂપ બદલાય. નાગ જેવો, કાગડા જેવું, ગીધ જેવું. મન ઝેરીલું, ડંખીલું, વિષ્ઠા પર જેનું ધ્યાન કેન્દ્રિત છે, કામ, ક્રોધ, મદ, પ્રોપર્ટી, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, ખોટી, એના પર જેનું મન લાગેલું છે, એવો મનનું સ્વરૂપ બદલાય, એને યુ ટર્ન મળે. ત્યાંથી શ્રી અરવિંદે પોતાની સાધનાનો માર્ગ પ્રગટ કર્યો છે. આસન, પ્રાણાયામ, યમ, નિયમ, નિધિધ્યાસન, એ બધું આપણે ગત જન્મોમાં કરી ચૂક્યા છે, માટે આપણે અહીંયા બેઠા છીએ, આપ સાંભળી રહ્યા છો. આ બધા જન્મો આપણે વિતાવી દીધા, અને તે પછીનો આપણને જો આધ્યાત્મિકતા તરફની ગતિવાળો જન્મ મળ્યો હોય તો આપણે મનની ગતિને યુ ટર્ન આપવાથી શરૂઆત કરવી પડે, અને તેને શ્રી અરવિંદે નામ આપ્યું છે એસ્પિરેશન, અભિપ્સા. આ અવસ્થા જ્યારે આપણને મળે, આપણે જ એના સાક્ષી, ત્યારે આપણી ચેતનાનો વ્યાપ વધે. સ્વરાટમાંથી સમ્રાટ બનીએ, સમ્રાટમાંથી વિરાટ બનવાને માટેની પ્રોબેબિલિટી પેદા થાય, અને મન આપણને આ પ્રસાદ તરીકે આપે. જીવન પૂરું થતાં પહેલાં આપણને આ પ્રસાદની પ્રાપ્તિ થાય. એઝ સો હી ગ્રીવ ઇન ટુ હિઝ લાર્જર સેલ્ફ. અશ્વપતિ પોતાના લાર્જર સેલ્ફની અંદર જીવતો થયો. એને સમગ્ર સૃષ્ટિનો, એના મનનો વ્યાપ, એની મનની ક્ષિતિજો વિસ્તરી ગઈ.
એનો મનનો પ્રદેશ માત્ર વડના પાંદડા જેટલું નાનું ન રહ્યું. 14 બ્રહ્માંડનો ધણી જ્યારે એની પર સૂવાને માટે પ્રવૃત્ત થઈ જાય, પોતાનો અંગૂઠો પોતાના મોઢામાં લઈને પોતાને સૂક્ષ્મ બનાવીને પણ મનની સૂક્ષ્મતાને પોતાના સામ્રાજ્ય તરીકે બ્રહ્માંડનો ધણી સ્વીકારે, ત્યારે બ્રહ્માંડના ધણીની ક્ષિતિજો એ મનને પ્રાપ્ત થાય, એમ ભાગવત સમજાવે છે. અને સ્થિતિમાં મુકાયેલું એ મન કોની ગતિ પ્રાપ્ત કરે? તે કે ગરુડની ગતિ પ્રાપ્ત કરે, ભાગવતજીની ગતિ પ્રાપ્ત કરે, ઇન્ફિનિટીની ગતિ પ્રાપ્ત કરે, ભગવાન દત્તાત્રેયની ગતિ પ્રાપ્ત કરે, વિષ્ણુની ગતિ પ્રાપ્ત કરે. જે ગજેન્દ્રનો પણ મોક્ષ કરી શકે એ ભાગવતજીનું વિજ્ઞાન સમજાવે છે. As so he grew into his larger self, humanity framed, જુઓ હ્યુમેનિટી, માનવતા, માનવની મર્યાદાઓ, માનવ જીવનની ઈચ્છા, તૃષ્ણા, વાસના જેવી ભ્રામક આશાઓ, હ્યુમેનિટી ફ્રેમ્ડ હિઝ મૂવમેન્ટ્સ લેસ એન્ડ લેસ, એ આપણને આકર્ષી ન શકે. સંસારનું જીવન, આહાર, નિંદ્રા, ભય અને મૈથુનનું જીવન આપણને આકર્ષી ન શકે. એ સાચો સંન્યાસ, એ સાચો વિતરાગ, એ સાચું વૈરાગ્ય, એ સાચી ભક્તિ. ગોપીઓએ તે ભક્તિ કરી. કૃષ્ણની મુરલી વાગી અને કૃષ્ણની મુરલી વાગતા અડધી રાત્રે ગોપી જાગી. એને વસ્ત્રનું ભાન નહીં રહ્યું, આભૂષણનું ભાન નહીં રહ્યું, એના સંતાનોનું ભાન નહીં રહ્યું, એના પતિનું ભાન નહીં રહ્યું. ને જેવી જાગી તેવી સફાળી દોડી. ક્યાં દોડી? કૃષ્ણની દિશામાં. યમુનાના કિનારે કદમના ઝાડ નીચે કૃષ્ણએ મોરલી વગાડી. તમારા શહેરમાં આટલો મોટો પાટોત્સવ થયો અને તે પાટોત્સવમાં શ્રી અરવિંદની સાવિત્રીની જે 2-4-5 પંક્તિઓ પણ આપણે કહી, એ આ જન્મના શ્રી અરવિંદનું, આ જન્મના શ્રી કૃષ્ણનું મોરલી દ્વારા કરવામાં આવેલું આવાહન છે. કૃષ્ણએ મોરલી વગાડી અને મોરલી વાગી તેવી ગોપી સફાળી જાગીને દોડી. પાંડુરંગ આથવલે દાદા લખે છે સ્વાધ્યાયમાં કૃષ્ણની આ ભાગવત ગતિ સમજાવતા. દોડતી ગોપીના મનમાં વિચાર આવ્યો કે અરે રે, હું સીધી કૃષ્ણની દિશામાં દોડી રહ્યું છું અને હું હાથમાં કંઈ નહીં લાવી, ખાલી હાથે જાઉં છું. ભગવાનના ચરણોમાં ધરવાને માટે પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભાગવતજી સમજાવે છે. કંઈક તો મારે લઈ જવું જોઈતું હતું, હું તો ખાલી હાથે જાઉં છું. ભગવાનની પાસે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાનું, કંઈક લઈને જવાનું. એમ ભાગવત પ્રથમ દ્રષ્ટિએ આપણને સમજાવે છે. એનો મર્મ શું છે? અર્થ નહીં માત્ર સંસ્કૃત ભાષાના શ્લોકનો. ગોપીના મનમાં વિચાર આવ્યો, અરે હું ખાલી હાથે જાઉં છું. તરત જ એના મનની શ્રેષ્ઠ ગતિ હતી, ગોપીના મનની ગતિનો કૃષ્ણ તરફ. ગોપીના મનનો આદર્શ ભગવાન કૃષ્ણ, ગોપીની ટોપ પ્રાયોરિટી ભગવાન કૃષ્ણ. ગોપીની આ પ્રાયોરિટી એ ભમરડાની જાળ. એને વિચાર આવ્યો કે મારા હાથમાં કાંઈ નથી. 1 સેકન્ડ થોભી ગઈ. બીજો થોટ આવ્યો, અરે મારી પાસે જે છે તે કૃષ્ણની પાસે નથી. મારી પાસે જે છે તે કૃષ્ણને જોઈએ છે. શું છે મારી પાસે જે કૃષ્ણની પાસે નથી? મારી પાસે મન છે. કૃષ્ણ અમનનો સ્વામી છે. કૃષ્ણના ચરણોમાં હું મારું મન અર્પણ કરી દઈશ. પત્રમ પુષ્પમ ફલમ તો એમ તો સામાન્ય વસ્તુ છે. ભગવાન કૃષ્ણના ચરણોમાં હું મારું મન અર્પણ કરી દઈશ. અને ગોપી દોડી રાસલીલામાં સામેલ થઈ ગઈ. એણે એનું મન ભગવાન કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધું અને એને રાસલીલાની ભગવાન કૃષ્ણની ગતિ પ્રાપ્ત થઈ. તો આપોઆપ એને ભગવાન કૃષ્ણની સ્થિતિ પણ પ્રાપ્ત થઈ ગઈ. એ વચ્ચે જુએ તો રાધાકૃષ્ણ દેખાય, પણ કદમના ઝાડના પાંદડા પર જુએ તો એને કૃષ્ણ બેઠેલો, કૃષ્ણ પોળેલો, કૃષ્ણની આકૃતિ એને કદમના ઝાડ પર દેખાય. આ અંધશ્રદ્ધા નથી, આ ભ્રમણા નથી, આ પ્રકૃતિજન્ય દ્રષ્ટાંતો નથી, આ કોઈ અંધશ્રદ્ધાને પોષવાને માટેના દ્રષ્ટાંત નથી, પણ આવતીકાલના વિજ્ઞાનનો મોટામાં મોટો સિદ્ધાંત છે. આ સ્થિતિને, ગતિનો જો આપણે મનના માધ્યમથી સરવાળો કરી દઈએ
તો આપણને સ્વરાટમાંથી સમ્રાટ બનવાની અવસ્થા પ્રાપ્ત થાય, સમ્રાટમાંથી વિરાટ બનવાની અવસ્થા પ્રાપ્ત થાય. હ્યુમેનિટી ફ્રેમ્ડ ઇઝ મૂવમેન્ટ્સ લેસ એન્ડ લેસ. આ ગ્રેટર બિઈંગ, આપણે ગ્રેટર બિઈંગ બની જઈએ. સામાન્ય માટીનો માનવી એ ભક્તની કક્ષામાં આવે, યોગીની કક્ષામાં આવે, એ જ્ઞાનીની કક્ષામાં આવે, મહર્ષિની કક્ષામાં આવે, ઋષિની કક્ષામાં આવે. ગ્રેટર બિઈંગ. આ ગ્રેટર બિઈંગ સો આ ગ્રેટર વર્લ્ડ. ગ્રેટર બિઈંગ સો આ ગ્રેટર વર્લ્ડ. સામાન્ય ગોપી, માખણ છાશ દહીં વેચતી ગોપી, મટુકી લઈને જતી ગોપી, એણે પાંદડે પાંદડે કૃષ્ણના દર્શન કર્યા. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમેન પ્રણશ્યતિ. આ શ્રી અરવિંદનો સર્વવ્યાપક વાસુદેવનો અનુભવ છે. ગોપીએ પાંદડે પાંદડે કૃષ્ણના દર્શન કર્યા. ગ્રેટર બિઈંગ સો આ ગ્રેટર વર્લ્ડ. તમે સમજી શકો છો. એલેક્ઝાન્ડરને દુનિયાનું રાજ મળ્યું. એ એલેક્ઝાન્ડર મહાન કહેવાયો જગતમાં. ગ્રેટ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ. શ્રી અરવિંદે ગ્રેટ શબ્દ નથી વાપરો. એલેક્ઝાન્ડરની મહાનતા એ મહાનતા નથી. એલેક્ઝાન્ડરની મહાનતાને કદાચ આપણું મન મહાનતા માનતું હોય તો એલેક્ઝાન્ડરની મહાનતા કરતાં ભાગવતજીની ગોપીની આ મહાનતા એ ગ્રેટર છે. ગ્રેટર બિઈંગ સો ધી ગ્રેટર વર્લ્ડ. શ્રી અરવિંદે અંગ્રેજી ભાષાનો પણ મિત્રો એવો ઉપયોગ કર્યો છે કે ભલા ગોથા ખાઈ જાય. સ્કોલર બી ગોથા ખાય. એણે ગ્રેટર બિઈંગ વાપરું. આપણે જગતમાં અનેક માણસોને મહાન કીધા, જગતે અનેક માણસોને મહાન માની દીધા. સાચી મહાનતા ક્યાં રહેલી છે? તે કે ગતિ અને સ્થિતિના સરવાળામાં. પરમાત્માએ આપેલા મનને આપણે એવું સાધન બનાવી દઈએ કે આપણને યથાર્થ ગતિ અને યથાર્થ સ્થિતિ આપે તો આપણને મહાનતા પ્રાપ્ત થાય. માનવ મટીને, માણસ મટીને આપણે માનવ બની જઈએ. હું માનવી માનવ બનું તો ઘણું, ગુજરાતી સાહિત્યમાં કહેવામાં આવ્યું. આપણે માનવી તો છીએ, માનવ નથી. આપણે એવા માનવ બનીએ કે આપણા મનને ગતિ અને સ્થિતિ પ્રાપ્ત થાય. આ ગ્રેટર બિઈંગ સો ધી ગ્રેટર વર્લ્ડ. રાજા અશ્વપતિ આ અવસ્થામાં બેઠા. એણે ટોપ પ્રાયોરિટી ભગવાનને આપી, પરમાત્માને આપી. હી સેટ ઇન સિક્રેટ ચેમ્બર્સ લુકિંગ આઉટ. પોતાની જગ્યાએ બેઠા. ભગવાનના સ્થાન પર બેસીને આજુબાજુનો વિચાર નહીં કરવાનો. ભગવાનના સ્થાન પર બેસીને ભગવાનનો વિચાર કરવાનો. મેડિટેશનમાં બેઠા પછી એકલો એનો વિચાર કરવામાં આવે ત્યારે તે વિચાર આપણને આ સ્થિતિ પણ આપે અને તે વિચાર આપણને ગતિ પણ આપે. હી સેટ ઇન સિક્રેટ ચેમ્બર્સ લુકિંગ આઉટ. જુએ છે બહાર, જુએ છે બહાર, ભટકે છે બહાર, પણ ખીલે બંધાયેલું છે. ખીલે બંધાયેલું છે એક જ વિચારના. એવું મન એ ગતિશીલ ફરતા ફરતા સ્થિતિનો અનુભવ આપી દે. એનું પરિક્રમણ સમાપ્ત થઈ જાય અને સ્થિતિમાં આવી જાય. 1 મહિને નહીં, 2 મહિને નહીં, 3 મહિને નહીં, 5 વર્ષે પણ આવે ને આવે જ. એ મેડિટેશન, કોન્સન્ટ્રેશન, કોન્ટેમ્પલેશન એન્ડ મેડિટેશન. 2 મિનિટની પ્રાર્થના કરજો રોજ બેસીને. કલાકોની તપશ્ચર્યા કરવાની જરૂર નથી. ડોંગરેજી મહારાજે કહ્યું, ગાયના શિંગડા પર તલનો દાણો જેટલી ક્ષણ સુધી સ્થિર રહે એટલી ક્ષણ સુધી જો તારું મન ભગવાનમાં પરોવાઈ જશે તો આ કલિકાળની અંદર 14 બ્રહ્માંડનો ધણી હાજરા હજુર તારી સામે આવશે. આ મનને યુ ટર્ન આપવાનો છે. ગ્રેટર બિઈંગ સો ધી ગ્રેટર વર્લ્ડ. એ અવસ્થાએ રાજા અશ્વપતિ બેઠો. ઇન્ટુ ધી લ્યુમિનિયસ કન્ટ્રીઝ ઓફ ધી અનબોર્ન. ક્યાં બેઠો? આસન પર નહીં, 2 ફૂટના આસન પર નહીં. ઇન્ટુ ધી લ્યુમિનિયસ કન્ટ્રીઝ ઓફ ધી અનબોર્ન. ઇન્ટુ ધી લ્યુમિનિયસ કન્ટ્રીઝ. પોતાની અંદર જે પ્રજ્વલિત પ્રકાશનો પ્રદેશ છે, આત્માની ઓરાનો પ્રદેશ છે, સાયકિકની ઓરાનો પ્રદેશ છે, અંદર જે દીપક ઝળહળી રહ્યો છે એનું જે અજવાળું છે એ પ્રદેશની અંદર રાજા અશ્વપતિ બેઠો. ગંગા સતીએ અને હરિનો દેશ કયો છે. 52 દિવસની અંદર 52 કીર્તન દ્વારા ગંગા સતીએ પાનબાઈને આ મોક્ષની અવસ્થા અપાવી. એના મનને આ ટ્રેનિંગ આપીને, મનને સ્થિતિ અને ગતિનો સરવાળો કરવાની ફોર્મ્યુલા આપીને, મનને જે મેથેમેટિક્સ શીખવું અભણ બાઈએ સમઢિયાળામાં
એ ગંગા સતીએ એની પોતાની શિષ્યાને અને દાસીને મનની સ્થિતિ અને ગતિનો સરવાળો કરવાને માટેની નવી ફોર્મ્યુલા આપી 52 દિવસમાં. 52 વર્ષ પણ નહીં, 52 મહિના પણ નહીં, 52 જન્મોનું તપ કરવાનું નહીં, એ તો બધું કરી ચૂક્યા. માટે આ જન્મની અંદર પ્રોક્સિમિટી પેદા થઈ કે ગંગા સતીની પાનબાઈ દાસી બનીને આવી. આપણે એકબીજાને મળીએ છીએ, એકબીજાના સંપર્કમાં આવીએ છીએ. આપણા ઋણાનુબંધનો સરવાળો છે મિત્રો. ઋણાનુબંધની બાદબાકી નથી, ભાગાકાર તો ક્યારેય નથી. આવતીકાલે ગુણાકાર થશે. 2 ગુણ્યા 2 4 થાય. એથી આપણે ભ્રમણામાં આવી જઈએ છીએ કે 2 + 2 બરાબર પણ 4 અને 2 ગુણ્યા 2 બરાબર પણ 4. ભ્રમણામાં આવીએ છીએ. આ મહામાયા હેમચંદ્રાચાર્ય સૂરીજીના ગણિતાનું યોગથી. પણ નિશાની ભૂસી કાઢો તો 2 ગુણ્યા 2 + 2 બરાબર 4 જ નહીં, 22 થાય. બાદબાકીનો માત્ર બાદબાકીનો ત્યાગ કરવાનો મિત્રો. સરવાળો ગુણાકાર આપોઆપ બની જશે. 5 ગુણ્યા 5 25 થાય, 5 + 5 10 થાય. પણ નિશાની કાઢી નાખો તો 5 + 5 અને 5 55 થાય. આ નવું ગણિત, જેને ગણિતાનું યોગ કહ્યો હેમચંદ્રાચાર્ય સૂરીજી, એ આપણે શીખવું પડશે, જીવનમાં અપનાવવું પડશે, તો આપણને આ પ્રાપ્ત થશે. વેર ઓલ થિંગ્સ ડ્રીમ્ડ બાય ધી માઇન્ડ આર સીન એન્ડ ટ્રુ. મને અત્યાર સુધી જે અભિપ્સા કરી છે, જે ડિઝાયર કરી છે, એ ઈચ્છા વ્યક્ત, હું આમ બની જાઉં, આમ બની જાઉં, આમ બની જાઉં, એ બધી જ તમને સાચી અને યથાર્થ લાગશે. અને જે માણસો ગ્રેટર બિઈંગ બની ગયા, એ બધા જ માણસોએ જીવનમાં જાણે અજાણે પણ આ અવસ્થાથી પોતાના જીવનનો પ્રારંભ કર્યો છે. એન્ડ ઓલ ધી લાઈફ લોંગ્સ ફોર ઇટ્સ ડ્રોન ક્લોઝ. હી સો ધી પરફેક્ટ ઇન ધેર સ્ટેરી હોમ્સ વેરિંગ ધી ગ્લોરી ઓફ અ ડેથલેસ ફોર્મ. આત્માનો પ્રદેશ જે ડેથલેસ ફોર્મ છે, એનો અનુભવ કર્યા થકી મનને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે, યથાર્થ ગતિ પ્રાપ્ત થાય છે. ગંગા સતીએ પાનબાઈને આ ગતિ આપી. આપણને એમ લાગે કે આ તો વાર્તા છે. કાઠિયાવાડની અંદર અભણ માણસોએ દંતકથાઓ તરીકે આ બધી વાર્તાઓ પેદા કરી છે, એવું નથી. વાસ્તવિકતા છે. મેં આપને મજબૂતસિંહજી જાડેજાના ગ્રંથનો રેફરન્સ આપીને આ વાત કરી. વાંચવા જેવું પુસ્તક છે. ગંગા સતીએ પાનબાઈને સમજાવ્યું, કન્ટ્રીઝ ઓફ ધી અનબોર્ન તારી પાસે છે, એનો પ્રકાશ તારી પાસે છે. તારું અંધારું દૂર થઈ જશે, તારું અજ્ઞાન દૂર થઈ જશે, તારી મર્ત્યતા દૂર થઈ જશે, તારી પામરતા દૂર થઈ જશે પાનબાઈ. અને ત્યાં ગંગા સતીએ ગાયું, સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, રહે ના લગારે દ્વેષ, આવો હું તમને દેખાડું એવો, એ છે હરિનો દેશ. પાનબાઈ, સંશય ટળી જાય તો મનડું ગળે, મન ઓગળી જાય. અને મન ઓગળી જાય તો જે ગતિ મળે પાનબાઈ, એ ગતિ ધારણ કરો. આવો હું તમને દેખાડું એવો, એ છે હરિનો દેશ. અભણબાઈએ ગાયું અને આ દુનિયાના પ્રકાંડ પંડિત અને સ્કોલરે અંગ્રેજી ભાષામાં લખ્યું, કન્ટ્રીઝ ઓફ ધી ડેથલેસ ફોર્મ. સરવાળો કરો મિત્રો, બાદબાકી નહીં કરતા. ગુણાકાર આપોઆપ થઈ જશે. 1 મિનિટમાં કરેલી આ યાત્રા એ જન્મારો સફળ કરી દેશે. બધા જ આદર્શ અભિનેતા, નેતા જે કોઈ છે, જેને આપણે જીવનમાં આદર્શ માનીએ છીએ, એ આપણને ગતિ આપશે. જરૂર આપણે એટલી કક્ષા, પોતાની કક્ષા સુધી લઈ જશે. જીવન એના કરતાં ઊંચો આદર્શ ધરાવે છે મિત્રો. અને યુવાનોને મારી આ અપીલ છે કે એ આપણા દુશ્મન નથી, પણ આપણે માટે એ અલ્ટિમેટ આદર્શ બની ન શકે, કારણ કે એ પણ માનવ જ છે. એનાથી ઉપરની ગતિ આત્મા પ્રાપ્ત કરે, આત્માને સંતોષ થાય એવી ગતિ પ્રાપ્ત કરવાને માટે આપણે માનવ બનીને આવ્યા છે. અને જો કોઈ એના કરતાં નીચો આદર્શ આપણે રાખીશું
તો આપણું બેલેન્સ શીટ ડેફિસિટ બની જશે. જે આ જન્મમાં પામવાનું છે એ ઉધારાઈ જશે, અને જન્મ જો ન સ્વીકારીશું તો આ જન્મ નિરર્થક જશે. મનને ઓગાળવાને માટેની ગંગા સતીએ વાત કરી. લિફ્ટિંગ ધી હેવી કર્ટન ઓફ ધી ફ્લેશ. મનની ઉપર ભયંકર પડદો પડેલો છે. શેનો પડદો પડેલો છે? માંસનો, માટીનો, પ્રાણનો, વાઇટલનો. આહાર, નિંદ્રા, ભય અને મૈથુનને માટે જીવન છે. સચ્ચિદાનંદના અનુભવને માટે જીવન તો જ્યારે સમય આવશે ત્યારે જીવીશું. અને આશ્વાસન આપીએ છીએ યુવાનીમાં આપણે આપણી જાતને કે આ તો નિવૃત્તિ પછીનો માર્ગ છે. એવા કેટલાય સ્કોલર્સ, એવા કેટલાય વિદ્વાનો, એવા કેટલાય અભિપ્સુઓ મને મળ્યા જગતમાં, અને મને કહેતા કે સાહેબ, શ્રી અરવિંદ અને માતાજીના પુસ્તકોના બધા જ પુસ્તકો, ગ્રંથોની મારે ત્યાં લાઇબ્રેરી છે. મેં કબાટમાં ભરીને બરાબર વ્યવસ્થિત તૈયાર જ રાખેલા છે. મારે 58 વર્ષે રિટાયર થવાનું છે. આ 57મું ચાલે છે, અને તેમાં બી 2 મહિના તો જતા રહ્યા. હવે 6-8 મહિના પછી હું નિવૃત્ત થઈશ. પછી મારે બીજું કાંઈ જ કરવાનું નથી, આટલું જ કરવાનું છે. બહુ સરસ, બહુ સરસ. 8 મહિનામાં 2-3 મહિના ગયા હશે ને હાર્ટ એટેક આવ્યો. ડૉક્ટરે કહ્યું કે પહેલો હાર્ટ એટેક છે ને, આ ટેબ્લેટ લેજો, 2-1 મહિના રજા લેજો, આરામ કરજો, બેડ રિડન, સારું થઈ જશે. ડૉક્ટરે કીધું, ભગવાને આવીને કહી ગયા, જીમને લોર્ડ જીસસ ક્રાઇસ્ટ કહેવા આવ્યા તેમ. ખબર પડી ગયા ને કોણ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ છે ને કોણ જીમ છે. આ 2 વર્ષે આપણને બધું ભણાવી દીધું. 2-1 મહિના થયા, મારી પાસે બહુ રજા છે ભેગી કરેલી. મેં આખી જિંદગી કામ જ કર્યું છે સાહેબ. રજા લઈ લઈશ એટલે પગાર બી ચાલુ રહેશે, બધું ચાલુ રહેશે, અને હાર્ટ એટેક તો મટી જ જવાનો છે. તમારી ટ્રીટમેન્ટ કરું છું, પછી ક્યાં હાર્ટ એટેક રહેવાનો? આ બધી આપણી સામાન્ય મનની માનસિકતાની ગતિ છે. બીજો હાર્ટ એટેક આવ્યો. ડૉક્ટરે કીધું કે ના, હવે તો 6-8 મહિના વગર બેડ રિડન રહ્યા વગર છૂટકો જ નથી, ઊભા જ નહીં થવાય. કાં તો મારી હોસ્પિટલમાં રહો, કાં તો તમારે ઘેર રહો, પણ બહાર કંઈ જવાય જ નહીં. શું વાત કરો છો? કંઈ નહીં. રિટાયરમેન્ટ થવું હોય તો અહીંયા ઘેર બોલાવીને સહી કરી દેવાની કે નિવૃત્ત. જવાય નહીં. સ્વીકારી લીધું તે બી ફરજિયાત લાચારીથી. અને હજુ 58 પૂરા થઈને તે તારીખ આવે તે પહેલાં ત્રીજો હાર્ટ એટેક આવ્યો. યાત્રા પૂરી, કમ્પ્લીટલી રિટાયર્ડ. વાંચવાનું, લાઇબ્રેરી, ચોપડા ભેગા કરેલા, બધું અહીંનું અહીંયા. એના પછી કોઈ વાંચશે કે કેમ એની ખાતરી વગર ગયા. આ મનની જે ગતિ છે, વ્યવહારિક જીવનમાં જીવાતી ગતિ છે. મિત્રો, જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર આપણને કોઈ સંકેત થયો અને આપણી ચેતના પર કોઈએ ટકોરો માર્યો તો આજથી જ જાગીને આ કામ કરવાનું. ટોપ પ્રાયોરિટી 2 મિનિટની આપીને માતાજીનું સ્મરણ કરવાને માટેનો પ્રયાસ કરવો. એનું સ્મરણ કરતા રહેવું તો આપણો કાળી નાગ એ 100% નાથવામાં આવશે. મનની ઉપમા કાળી નાગ સાથે કરવામાં આવી છે. નાગ દમનની અંદર બાલમુકુંદે કાળી નાગને દડો જમનાના ધરામાં ફેંકીને નાથવાને માટેનું નિર્માણ પેદા કર્યું. મિત્રો, એનો દડો જમનાના ધરામાં પડી ગયો છે તો દેખીતી ઘટના. કોઈ કૂદ્યું નહીં. તારે કાનો કૂદ્યો અંદર, લાલો કૂદ્યો જમનાના ધરામાં. અરે કાળી નાગ છે, અહીંયા કોઈ ઢોર પાણી પીવા આવતું નથી, ગાય પાણી પીવા આવતી નથી. એ જાણવા છતાં લાલો કૂદ્યો. લાલો જ કૂદી શકે. મેડિટેશન આપણો સાયકિક કરી શકે. જે બાલમુકુંદ છે, મેડિટેશન મન ન કરી શકે. એને જાગ્રત કરવો પડે. અંગુષ્ઠ સ્વરૂપ. મીરાબાઈએ કહ્યું, મેં આપની આગળ વાત કરી છે, હંસલો નાનો ને મારું દેવળ જૂનું તો થયું. આ પિંજરું જૂનું થઈ ગયું ને મારો હંસલો નાનો રહ્યો. તો મન નાનું રહ્યું, આત્મા નાનો રહ્યો, સાયકિક નાનો રહ્યો. આપણો જીવાત્મા, અંતરાત્મા તે નાનો રહી ગયો. એણે ઉગવાનું હતું, એણે મોટા થવાનું હતું, એણે ભગવાનની દિશામાં ગતિ કરવાની હતી. એસેન્ટ ઓફ માઇન્ડ પણ શ્રી અરવિંદે આ દર્શનમાં બતાવ્યું છે.
Lifting the heavy curtain of the flesh, he stood upon a threshold. Serpent watched. સાપ જેના પર ફેણ માંડીને બેઠો છે, નાગ, એ કોરિડોર સુધી કૃષ્ણ આવી ગયો. ધરામાં ઉતરીને કાળી નાગ બેઠો છે, ત્યાં એની નાગણો પણ બેઠી છે. અને નરસિંહ મહેતાએ પોતાના પ્રભાતિયામાં ગાયું, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. આ મનનો વિલાપ છે. નાગણો એ આપણી પ્રકૃતિની નાડીઓ છે. કાળી નાગ એ આપણું મન છે. અને બાલ મુકુંદ એ જીવાત્મા છે, આત્મા છે, કૃષ્ણ છે. એણે કૂદકો મારવો પડે ઊંડાણની અંદર, અને ઊંડાણમાં કૂદકો મારીને એણે સાહસ કરવું પડે, એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ. એણે કાળી નાગને નાથવાનો છે. એની જાગૃતિ સાથે એણે 2 મિનિટ પ્રાર્થના કરવાને માટે બેસવું પડે. નાગના 3 પ્રકાર બતાવ્યા આપણા દર્શનના ગ્રંથોમાં. એક કાળી નાગ, બીજો વાસુકી નાગ, જે સમુદ્ર મંથનનું દોરડું બન્યું. આપણા કાળી નાગને જે ઝેરીલો છે, કોઈ એક તમાચો મારે આપણને, તે જ સેકન્ડથી આપણે વિચાર કરીએ કે પેલાને હું 2 એવા મારું, એવા મારું, એવા મારું કે મને તો નહીં પણ જગતના કોઈ પણ માણસને તમાચો મારવાની એની હેસિયત રહી નહીં. રહે ના લગારે દ્વેષ, મનડું ગળી જાય તારે દ્વેષ નહીં રહે પાનબાઈ. એવો આવો હું તમને બતાવું હરિનો દેશ. ત્યાંથી શરૂઆત થાય. અને તે શરૂઆત કરતાં શું થાય? એન્ડ પિયર્ડ ઇન્ટુ ગ્લીમિંગ એન્ડલેસ કોરિડોર્સ. પાણી એટલા ઊંડા છે જમનાના ધરાના કે જેમ જેમ નીચે જાય તેમ તેમ હજુ ઊંડાઈ વધારે દેખાય. પણ બાલ મુકુંદે કૂદકો માર્યો, અને કૂદકો માર્યો તો સાયલન્ટ એન્ડ લિસનિંગ ઇન ધી સાયલન્ટ હાર્ટ. અંદર કોઈ ગોવાળિયા નથી, અંદર કોઈ બીજા નથી, અંદર માત્ર કાળી નાગ અને એની નાગણો છે. એ અંદર ઉતરે છે. ફોર ધી કમિંગ ઓફ ધી ન્યૂ એન્ડ ધી અનનોન. શું થવાનું છે એ પોતે જાણતો નથી. કૃષ્ણ તો જાણે છે, આપણે નથી જાણતા, પણ આપણે કૂદકો મારવો પડે. માતાજીએ લખ્યું, ફોર્ચ્યુનેટ આર ધોઝ હુ ટેક પ્લન્જ ઇન ટુ ધી ફ્યુચર. તમે અને દુનિયામાં જે સાંભળી રહ્યા છે બધા જ આ ઊંડામાં ઊંડી જીવનની પ્રકાશ શોધવાની આત્માની ગુફામાં ઊંડાણમાં કૂદકો મારે છે. વેદાંત દર્શનમાં અને વેદમાં કહેવામાં આવ્યું, શર્મા એનું સ્વરૂપ કૂતરીનું છે, એનો આત્મા દેવદૂતનો છે. સ્વરૂપ સંદેશવાહક કૂતરીનું છે, વફાદારી છે, પાત્રતા છે, માલિક પરત્વેનું સમર્પણ છે. આ બધા કૂતરાના ગુણ છે. માટે વેદાંતમાં એને કૂતરીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે દેવદૂત. અને એ દેવદૂત તરીકે ઋષિમુનિઓની ગાય દસ્યુઓ હરી ગયા. તે ગાયની ભાળ મેળવવાને માટે ચારે દિશામાં ફરે છે. મનને આ ગતિ આપવાની છે કે આપણા પ્રકાશને જેણે છુપાવી દીધો છે પોતાની અંધારી ગુફામાં. પ્રકૃતિએ આત્માના પ્રકાશને અંધારી ગુફામાં, જેને સ્ટીફન હોકિંગ્સે નામ આપ્યું બ્લેક હોલ્સ, એમાં છુપાવી દીધો છે. એને શોધવાને માટે આપણે મનને સાચી દિશામાં ગતિશીલ બનાવવું પડે. આપણા મનને આ શર્માનું સ્વરૂપ આપવું પડે. હી ગેઝડ એક્રોસ ધી એમ્પ્ટી સ્ટીલનેસ. બીજું કાંઈ નથી ત્યાં, દેખાતું નથી. કોઈ સળવાળાટ દેખાતું નથી, કોઈ ખળભળાટ દેખાતું નથી, અંધારામાં કંઈ જ દેખાતું નથી. જ્યારે આપણે બેસીએ ત્યારે પેલો આઇન્સ્ટાઈનનો શિષ્ય કહે તેમ અંદર બી અંધારું છે ને બહાર બી અંધારું છે. પ્રયત્ન કરવો પડે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. એવું આ નાગનું, કાળી નાગનું સ્વરૂપ, એ કાળી નાગને આપણે વાસુકી નાગનું સ્વરૂપ આપવું પડે. સમુદ્ર મંથન વખતે વાસુકી નાગનું નેતર બનાવવામાં આવ્યું, અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું. દેવ અને દાનવો એને ખેંચ્યું, અને સમુદ્ર મંથન થતાં પહેલાં ઝેર નીકળ્યું, છેલ્લે અમૃતનો કુંભ નીકળો. શરૂઆતમાં ન કરી શકાય, ન પામી શકાય, પણ મંથન તો કરવું જ પડે. માતાજીએ લખ્યું પ્રેયર્સ એન્ડ મેડિટેશન. જે બુકનો મેં આપને રેફરન્સ આપ્યો અને રોજ એક પેજની પ્રાર્થના વાંચવાની ભલામણ કરી, એ બુકમાં જ માતાજીએ
ના અનુભવને શ્રી અરવિંદે લખ્યો છે. મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ. ચર્નિંગ એટલે વલોવવું. મેટર હેઝ ગોટ ટુ બી વિગરસલી ચર્ન્ડ so as to get the light and the life divine. આપણે લાઇટ ડિવાઇન અને લાઈફ ડિવાઇન જો પ્રાપ્ત કરવી હોય તો આ મેટરને, માટીને વલોવવી પડે. તો વલોવવાનું જે નેતર છે ભમરડાની જાળ છે, સાપનું ગૂંચળું નથી. મન જે સાપનું ગૂંચળું છે એની ગતિએ ચાલવાનું નહીં, પણ પરમાત્માની જે ગતિ છે, આત્માની જે ગતિ છે, અંધકારમાં પણ જે પ્રકાશને જાળવી શકેલી સત્તા છે એની ગતિથી જ્યારે જીવનમાં ચાલીએ ત્યારે આપણને મેડિટેશનની યાત્રાનો પ્રારંભ કર્યાનો અહેસાસ થાય. હી હર્ડ ધી સ્વીટ વોઇસ, ધી વર્ડ ધેટ નોઝ. એને નાદ સંભળાયો, આત્માનો ઓમકાર સંભળાયો રાજા અશ્વપતિને આ ઊંડાણમાં જવા થકી. એન્ડ સો, શ્રી અરવિંદે સ્પષ્ટ શબ્દો લખ્યા. રાજા અશ્વપતિએ જોયું એન્ડ સો ધી સિક્રેટ ફેસ ધેટ ઇઝ અવર ઓન. એણે પોતાનું સિક્રેટ ફેસ, પોતાના આત્માનું સ્વરૂપ જોયું, એના આત્માના એને દર્શન થયા. એ અવસ્થા રાજા અશ્વપતિએ પ્રાપ્ત કરી અને એ અવસ્થા પ્રાપ્ત કરતાં શ્રી અરવિંદે લખ્યું અવેકન ટુ ન્યૂ અનઅર્થલી ક્લોઝનેસીસ ધી ટચ રિપ્લાઇડ ટુ સટલ ઇન્ફિનિટીઝ. સાધનાની ઊંચાઈ એને પ્રાપ્ત થઈ, તેનો એણે અનુભવ કર્યો. પણ એ અનુભવ માત્ર અનુભવ નથી. હી સોલ કુડ સેઇલ બિયોન્ડ થોટ્સ લ્યુમિનિયસ બાર, માઇન્ડ સ્ક્રીન નો મોર ધી સોરલેસ ઇન્ફિન્યુટ. હવે માઇન્ડના ગૂંચળા ઓછા થઈ ગયા. કાળી નાગણોએ ખૂબ વિનંતી કરીને પ્રાર્થના કરી, બાલ મુકુંદે સ્વીકારી નહીં અને તે ઊંડો ઉતરો અને કાળી નાગની ફેણ ઉપર એણે સવાર થઈ જઈને કાળી નાગને જમનાના પાણીની બહાર કાઢ્યો અને એની ઉપર મુરલીનો નાદ પ્રગટ કર્યો અને કાળી નાગ હરી ગયો. નાગણોએ વિનંતી કરી, ખૂબ પ્રાર્થના કરી. આપણી પ્રકૃતિ પણ મનના માધ્યમની સાથે જો પ્રાર્થના કરે તો આપણા કાળી નાગનું સ્વરૂપ બદલાય, કાળી નાગ ન થાય. સાધનાનો આ માર્ગ એ મનને મારવાનો માર્ગ નથી. કૃષ્ણ પૂતનાને મારી શકે, અઘાસુરને મારી શકે, બકાસુરને મારી શકે, કંસને મારી શકે, શિશુપાળને મારી શકે, એણે કાળી નાગને માર્યો નથી. ભાગવતજી વાંચો, કાળી નાગને કૃષ્ણએ માર્યો નથી, કાળી નાગને નાથ્યો. માટે એને નાગ દમનની લીલા કીધી. સાધનાનો માર્ગ એ નાગ દમનની લીલાનો માર્ગ છે. આપણે તે કરવું પડે અને તે કરીએ તો આપણને જાગૃતિનો અનુભવ થાય અને જાગૃતિનો અનુભવ થાય તો આપણે યથાર્થ માત્રામાં પિલગ્રીમ બની જઈએ, યાત્રી બની જઈએ. આપણી જીવન યાત્રાનો પ્રારંભ થાય. આગળની યાત્રા નેક્સ્ટ સેશનમાં કરીશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને સમાપ્ત કરીએ. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે